નમસ્કાર મિત્રો, હું છું દિગ્નેશ રાવલ। વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ મારા પ્રિય વિષયો છે। તો આજે આપણે ચર્ચા કરીએ જ્યોતિષની। જ્યોતિષ એ 5 અંગો ઉપર આધારિત છે: યોગ, કરણ, વાર, નક્ષત્ર। તો 2000 2080 અત્યારે ચાલી રહ્યું છે, એનો ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને એ ફાગણ મહિનાની અંદર પૂનમનો દિવસ એટલે કે આજનો દિવસ હોળીના નામે ખૂબ જ પ્રચલિત છે। તો આ દિવસે આજનું સવારની તિથિ સવારે 9:54 સુધી એ 14 છે અને 9:54 પછી એ પૂનમ ચાલુ થાય છે। બીજા દિવસે એટલે કે સોમવારના દિવસે સવારે 12:30 વાગ્યા સુધી આ તિથિ રહેવાની છે। આજનો ગંડ યોગ છે અને વિષ્ટિભદ્ર કરણ છે। આજનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર થયું છે। જો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોવાના કારણે પણ આ મહિનાનું નામ એ ફાગણ મહિનો પડેલું છે। તો આવો જાણીએ આજના દિવસનું વિશેષ મહત્વ। આજના દિવસે જે કોઈ પણ માણસનો જન્મ થાય છે એટલે કે જે દીકરા દીકરીનો જન્મ થશે એની રાશિ એ સિંહ રાશિ રહેશે। બપોરના 2:07 સુધી જો આ દીકરા દીકરીનો જન્મ થાય છે તો એમની સિંહ રાશિ ગણાશે। બપોરે 2 વાગ્યા પછી અને 2:07 પછી જો કોઈ બી દીકરા દીકરીનો જન્મ થાય છે તો એની જન્મની રાશિ એ કન્યા રાશિ ગણાશે। સિંહ રાશિ એટલે મ અને ટ ઉપરથી એમનું નામ પાડી શકાય અને કન્યા રાશિ એટલે પ, ઠ, ણ એ 3 અક્ષરો ઉપરથી એમનું નામ પાડી શકાય। તો આજના પવિત્ર દિવસે આપનો દિવસ મંગલમય રહે અને આજનો હોળીનો પર્વ આપણા માટે શુભ બને એવી ઈશ્વરને પ્રાર્થના। નમસ્કાર।